વાત અમદાવાદની જેઆઈએમસીની કાર્યવાહી સામે પ્રીસ્કૂલ સંચાલકો નારાજ છે। એક સાથે 35થી વધુ પ્રીસ્કૂલને સીલ કરતા સંચાલકોમાં રોષ। શાળામાં બાળકોનો અભ્યાસ બગડતો હોવાની રજૂઆત કરી છે। ચાલુ સત્ર દરમિયાન કાર્યવાહી ન કરવા અનુરોધ અને સંચાલકોએ એમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને રજૂઆત કરી છે। 35 સ્કૂલો બંધ કરતા 8000થી વધુ બાળકોને અસર પડી છે। પ્રીસ્કૂલ માટે બીયુ મેળવવામાં સંચાલકોને મુશ્કેલી પડી રહી છે। ભાડાના મકાનમાં ચાલતી શાળાઓ માટે પરમિશન લેવી મુશ્કેલ છે, ત્યારે મકાન માલિકો ઘણીવાર સહયોગ ન કરતા મુશ્કેલી વધી છે। ઘણીવાર શાળાઓ દ્વારા પરમિશન માટે અરજી કરી હોવા છતાં વેઇટિંગ વધુ હોવાથી મળી શકી ન હોવાની રાવ છે, તો બીજી તરફ ડીઓએ ઓનલાઈન શાળા ચલાવવા માટે આદેશ કર્યો છે। અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા 9 જેટલી પ્રાથમિક શાળાઓને સીલ બીયુ પરમિશન ન હોવાને કારણે કરવામાં આવેલું છે। તો આ તમામ શાળાઓને સૂચના આપી છે, સાથે તમામ બીજી શાળાઓને પણ બીયુ પરમિશન વગર વિદ્યાર્થીઓને બેસાડવા એ સલામતીમાં બિલકુલ છીંડા બરાબર છે, જોખમ વિદ્યાર્થીઓ માટે છે। અને આ શાળાઓને વૈકલ્પિક શિક્ષણ ઓનલાઈન તાત્કાલિક શરૂ કરવા માટે સૂચના આપી છે। બીજું કે બીયુ પરમિશન અથવા તો ઇમ્પેક્ટ એએમસીમાં જે લેવાની પ્રક્રિયા છે તે સત્વરે કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવેલું છે। આ શાળાઓ સ્વનિર્ભર છે। ખાનગી શાળાઓમાં આ પ્રકારની બાબતો એ વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે તે ન ચલાવી લેવાય તે માટે મેં શાળાઓને આ બાબતના ખુલાસા પણ માંગ્યા છે અને સત્વરે આ તમામ કાર્યવાહી પૂર્ણ કરવા માટે પણ એમને જણાવવામાં આવેલું છે। વિદ્યાર્થીઓનો અભ્યાસ જે છે તે બગડી રહ્યો છે, ત્યારે પ્રી સ્કૂલ સંચાલક મંડળનું કહેવું છે કે આ શાળાઓ જે છે તે અધવચ્ચે બંધ કરતા વિદ્યાર્થીઓને અનેક પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને નાના બાળકો ભણે તો ઓનલાઈન કઈ રીતે ભણે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે ડીઓએ કહ્યું છે કે બાળકોને ઓનલાઈન જે છે તે અભ્યાસ કરાવવામાં આવે। આપણી સાથે સાગરભાઈ છે, તેમની સાથે વાત કરું। સાગરભાઈ, શું મુખ્ય પ્રોબ્લેમ છે અને સીલ મારાય છે, બાળકોનો અભ્યાસ તો બગડી રહ્યો છે, પરંતુ ઓનલાઈન અભ્યાસ કઈ રીતે બાળકો કરે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે। સૌપ્રથમ આપણે એક વસ્તુ સમજવા જેવી છે, સીલ મારવાની જે પ્રક્રિયા શરૂ કરી છે, વાંધો નહીં, કદાચ અમારા ત્યાંથી કંઈક છે યા તમારા ત્યાંથી નોટિસ આવી, આપણે એકબીજા ઉપર ઢોળવું એના કરતાં એક વસ્તુ સમજવા જેવી છે। શું તમે જાણ્યું કે શું સમસ્યા અમને શાળા લોકોને મળી રહી છે બીયુ કરાવવા માટે? કારણ કે ઘણી જગ્યાએ એવું થયું છે કે મકાન માલિક જ માનતા નથી। ઘણી જગ્યાએ અમારી ફાઇલ પણ અમે લોકોએ મૂકી દીધી છે, ત્યાં આગળથી પણ ચેકિંગ માટે આવ્યું નથી, તો હવે અમારે ક્યાં જવું? સીલ મારવાની જે પ્રક્રિયા થતી હોય છે એ બધી 6, 7, 8 વાગ્યા પછી થતી હોય છે, જ્યારે સ્કૂલ એકચ્યુઅલી ઓપરેટિંગ આવર્સના અંદર નથી હોતી। હવે ઓપરેટિંગ આવર્સના અંદર ના હોય ત્યારે અમે જે ડોક્યુમેન્ટ્સ અમે લોકો જે દસ્તાવેજ અંદર કરેલા હોય એ તમને બતાવીએ બી કેવી રીતના? અને બીજા દિવસની વાત કરીએ તો શાળા રખડતી થઈ જાય છે। સમજવા જેવી વાત છે। અત્યારના જે ડીઓએ કીધું છે કે શાળાઓ ઓનલાઈન કરી દેવી જોઈએ। હવે તમે વિચાર કરો, કોરોનાના અંદર જ્યારે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન ઓનલાઈન હતું, સૌથી વધારે વર્ચ્યુઅલ ઓટિઝમ એડીએચડીના શિકાર નાના બાળકો થયા છે। શું અત્યારે ચાલુ સત્રમાં સીલ મારીને તમે પાછા બાળકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો? અમે એમ કહીએ છીએ કે ચલો, તમને લાગે છે કે આ શાળાને વારંવાર કાગળિયા આપ્યા એ રજૂ નથી કરી શક્યું, તો એને નોટિસ આપી દો, ભાઈ નવા સત્રના અંદર તું નહીં લે, અમે પણ તમને સહમતીને સપોર્ટ કરીશું કે હા, અગર એ શાળા જ નથી કાગળિયું બતાવી શકતી તો અમે બી કહીશું કે વાંધો નહીં, તમે એને નેક્સ્ટ યરથી અમે પણ નહીં ચાલવા દઈએ। પણ મધ્ય સત્રે અત્યારના જે 35 સ્કૂલોને સીલ મારી 850 છોકરાઓ રખડતા થઈ ગયા, તો એ 850 છોકરાઓને મારે ક્યાં બેસાડવાના? સાહેબ, હવે સમજવા જેવી વસ્તુ છે કે હું અમદાવાદની વાત કરું કે ગુજરાતની વાત કરું, આ નામ સાથે સમજજો। સુરત એક એવો પટ્ટો છે કે જ્યાં બીયુ પોસિબલ જ નથી। નવસારી, વાપી, આપણા મોડાસા બાજુ ગ્રામ્ય વિસ્તાર, જે ઓડામાંથી એએમસીમાં આવ્યું છે એ શેલાવાળો પટ્ટો આપણો, બરોબર। હવે ગુજરાતની વાત કરું તો અગર બીયુના નામ પર જ એ લોકો એમ કે એજ્યુકેશનલ બીયુ કરાવું તો સાહેબ 80% સ્કૂલોથી 80થી 85% સ્કૂલો બંધ થઈ જશે। એટલે એક સ્કૂલને બીજી સ્કૂલ ઊભી કરે એટલો તો ખર્ચો ઇમ્પેક્ટમાં નખાવાનો હોય છે, અને એમાં એનો ફાયદો શું કે આજે ઇમ્પેક્ટમાં નખાઈને કાલે મકાન માલિક એમ કહી દેશે ખાલી કરો, તો ઓલા બિચારા સ્કૂલવાળાએ જવું ક્યાં? એના કરતાં આપણે મધ્ય રસ્તો કાઢીએ તો કંઈક ફાયદો થાય। સાગરભાઈ જે જણાવી રહ્યા છે કે મધ્ય સત્તરી સ્કૂલો જે છે તે બંધ ન થવી જોઈએ અને મધ્ય રસ્તો કાઢવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સંચાલકો પણ વેઠવાનું ના આવે અને બાળકોનો અભ્યાસ પણ ના બગડે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।